નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ભારત ન્યૂઝ અને હું ક્લેરા ક્રિશ્ચન. સુરતમાં સતત બીજા દિવસે પણ વરસાદે ધમાકેદાર બેટિંગ કરતા જનતંત્ર અસ્તવ્યસ્ત થઈ ગયું છે. અનરાધાર વરસાદના કારણે મિનીપુર જેવી સ્થિતિ થઈ ગઈ હતી અને ઠેકઠેકાણે પાણી ભરાયા હતા. જેમાં સુરત શહેરમાં સૌથી વધુ 13.6 ઇંચ વરસાદ ખાબકતા વહેલી સવારથી જ લોકો પાણી ભરવાના કારણે ત્રાહિમામ પોકારી ગયા હતા. ત્યારે વરસાદે વિરામ લીધા બાદ રાત્રિના ફરી 2 વાગ્યા ફરી ધોધમાર વરસાદ શરૂ થતાં સુરતના નીચાણવાળા વિસ્તારમાં ઘૂંટણથી લઈને ગળા સુધી પાણી ભરાયા છે. પાણી ભરાવાની સ્થિતિના કારણે સ્કૂલોમાં રજા જાહેર કરી દેવામાં આવી છે. જ્યારે પાણીમાં ફસાયેલા લોકોનું તંત્ર ટ્રેક્ટર અને બોટ દ્વારા રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું છે. સુરત શહેરમાં થઈ રહેલા ભારે વરસાદને પગલે ઊભી થયેલી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને મ્યુનિસિપલ કમિશનર વહેલી સવારથી જ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર ખાતે પરિસ્થિતિનું સતત નિરીક્ષણ કરી રહ્યા છે અને શહેરના સંબંધિત અધિકારીઓને તાત્કાલિક ધોરણે જરૂરી પગલાં લેવા અને પરિસ્થિતિને નિયંત્રણ કરવા માટે સૂચનો પણ આપવામાં આવી છે. કેટલીક ખાડીઓમાં પાણીનું સ્તર ઊંચું નોંધાયું છે, જેમાં સીમાડા ખાડી તેના ભયજનક સ્તર 4.50 મીટર પર પહોંચી ગઈ છે, જે ચિંતાજનક છે. હાલ અહીં તંત્ર દ્વારા યુદ્ધના કારણે બચાવ કામગીરી ચાલી રહી છે અને વરસાદને પ્રભાવિત લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવી રહ્યા છે. બ્યુરો રિપોર્ટ, ક્લેરા ક્રિશ્ચન.